મમ્મી પછી લોખી ફૂઈને બસ મળી ગઈ હતી કે શું થયું તો બીજા વાહનમાં ગયા તા? હા, જડી ગઈ હતી. એને ભાટિયાની બસ જતી હતી એમાં જ વયા ગયા છે. તો સારું. બાકી મમ્મી દ્વારકાની લાગવું પડે, એને દ્વારકાની બસ નીકળતી હોય એમાં વયા જાય તો એ હાલે. હા, એ તો પછી ભાટિયાની મળી ગઈ થ્રુ ત્યાં જ ઘરે જ પોગી જાય ને, એના ઘરની બાજુમાં જ ત્યાં જાય છે બસ, એટલે સહેલું પડે. ઘણા દી ત્યાં બિસાડા અને દાદાની સેવા કરી અને કહે કે હવે મંગોળીને વિવાહ મોર મોર આવી થોડાક દી હું મારા ઘરે બધું કેવું થઈ ગયું હોય બધું સાફ સફાઈ કરી આવું, છોકરાઓને કેદીની ભૂટકી નથી ભટકતી આવું, પછી બધા આવશું માવ દીકરા લગ્ન કરવા. હાલો, વાતું થઈ ગયું હોય ને તો મંગુબેન વાસણ કરવા લાગો. કેટલા બધા થઈ ગયા, સવારના પડ્યા હતા ને બપોરના થયા. એ ભાભી તો છે ને સવારના સવારે કર નખાય ને બપોરના બપોરે કર નખાય. અમે કોઈ દી વાસણનો આગો ન કરીએ. કામ અમે સખી ભાભી હતા ને તો સખી ભાભી એ કોઈ દી આગો ના કરે, જમીન સીધા કરી નાખે. અને ભાભી તમે 2-3 કલાક નીંદર ભરોડી લીધી અને હવે તમારે રૂંઢે 4:30 વાગે તમારે વાસણ કરવા છે ને પછી ક્યાંક આગો થઈ ગયો. તમે કરી નાખો, હું તો નથી કરતી. લ્યો હાંભળો સમાચાર, એટલા બધા હું ક્યારે કરી લઈશ? થોડીક મદદ કરો ને, બે થઈને કરી નાખીએ. ના ના ભાભી, 4:30 જેવું થઈ ગયું છે, મને ભૂખ લાગી ગઈ છે. હું પોપટીઓ કંઈક નવીન બનાવીને થોડોક નાસ્તો કરી લઈએ. હા, તે ફટાફટ નાસ્તો કરી લ્યો. પછી ઓલે બાયું કહેતી હતી બેહવા આવવાનું હોય કે આ મંગોળીના કપડાં ને બધું શું લીધું છે ને આને તેને જોવા. ના હો મમ્મી, આજ ભલે બાયું આવે પણ બતાવવાનું કાંઈ નથી. બધું એક હારે બધાને બતાવી દેવું. રોજ ને રોજ 2-2 બાયું આવી રાખે તો આપણે તો બતાવતી નવરી જ ન થાય. એમાં ને એમાં રહી આપણે હજી કેટલી ખરીદી બાકી છે. અને બાયું ચાલુ જ રહીએ, નવરી હોય બાયું તો એને શું હોય, એ 4 વાગે એટલે નવર્યું. આટલા ભાણા પડ્યા ને હજી ક્યાંક નવીન નાસ્તો બનાવી અને કરી લઈએ. એ વાસણ કરવા જ લાગવા પડશે. હું જ નથી કરતી, હું તો આ બેઠી છું. જો મમ્મી સુંદડી ભરે છે ને જોઉં છું. ત્યાં સુધી હું કરવાની જ નથી. નાસ્તો બનાવો ને તો મારા માટે થોડો ઘણો બનાવજો, મને ભૂખ લાગી છે. પણ ભાભી તમે તો એકચ્યુઅલી જીમમાં જાઓ છો ને એટલે નહીં મેળ પડશે. હું તો તેલવાળું બનાવું છું, બટેકાની ચિપ્સ બનાવી છે. હા તો હમણાં તો મેં જીમ બંધ કરી દીધું ને, 2-4 અહીંયા ખાઈ લઈશ, એમાં કાંઈ ના હોય. જો ધ્યાન કંઈક ઘોરફોડ કર્યો હોય છે. સોરી મંગોળી, શું થયું? કાંઈ નથી થયું મમ્મી, ડીશ તૂટી ગયું છે, ભૂલથી પડી ગયું નીચે. હા ઠીક, મારી દીકરી ધ્યાન રાખતી હોય તો નિરાતે કર, બધું જે બનાવો એ બનાવ. જોઈ લે, આ તો જો મારી સાસુની તો આને ચોકલેટ ફૂગે હો. એ કેવી અત્યારે મેં કંઈક ઢોરફોડ કર્યું હોત તો તે રાડા રાડ ને બૂમા બૂમા આમ કર્યું તમે ને આમ કર્યું ને બે માં દીકરી ચાલુ થઈ જાત. અને પોતાની દીકરીએ કર્યું તો કાંઈ નહીં, મારી દીકરી નિરાતે કરતી હોય તો કરીને ચૂપ થઈ ગયા. હવે તો આને લગ્ન પતી જાય ને એટલે મારે જ વહી જવું છે. નકામી ચકલી હારે બાઈથી હું તો. સરસ સુંદડી બાકી એમ બનાવી છે. હો બનાવી જ પડે એમ હતી ને, એકલ ધારી હમણાં તો મંડાવી છે. સુંદરી પૂરી કરું તી મને નિરાશ થાય. ઓલિયું ના આવ્યું કહેતી હતી. હા એ આવે જ છે, પાછળ તાળા કુસી કરીને પછી આવે છે. કહેતી હતી કે તમે જાવ તા તો અમે આવીએ છીએ. એટલે વારે વાર અહીંયા સુંદડીનો ઉખર મારો કર્યો લાગે, ભારે બનાવી સુંદડી. એ મારા ભકલાના વિવાહમાં કામ આવશે. દેહો જ ખરી ને અમને સર. હા હા, એવા હાટો જ બનાવું છું. હાર હોડા બનાવતા હો તો તમે મારી ઘોડે આવડે જ છે. તે કરી લેવાય આવું ઘાટું ભરત ના કરાય, પાકું પાકું કરી લેવાય. માયગા મોઢે જ લઈ જવું છે. ના ના હવાનું થાય બાપા. મારે આ 2 સુંદડીઓ છે, મારી બેનની છોકરીએ ભરી દીધી હતી. લે તો મને કીધું તો હું આવી કાહ કરત નહીં, તમારે ત્યાં લઈ જાત. હા તે લઈ ગયા તો એ પડ્યું છે 2. બેહો બેહો, હું મારા કામમાં છે ને પાછું ધ્યાન એમણો કરું ને એટલે પછી બધું આમાં બગડે, માને ભૂલાઈ જાય મરી ગયું. એકતા છે નંબર એ આખા પાછું દેખાતું હોય તે બેહો બેહો. આજ મંગોળી દેખાતી નથી, કેમણી ગઈ? કેમણી ખરીદી કરવા ગઈ છે? ના રે ના બાપા, એ કંઈક રહોડામ કરતી હતી. મારે ઓલું બટેકાની ફિપ્સ કહેવાય કે એ ફિપ કરતી હતી તે કરવા ગઈ છે. ભૂખ લાગી ગઈ હતી. હા ઠીક. એ સકલે નહીં તો મારા દીકરો વાવયા ગયા કા? હા એ તો ભાઈ ભણતો હોય તો પછી રેવાય નહીં. ભાઈના લગ્ન હોય એટલે ત્યાં માયતરે જ મજા આવે વધારે. તો અહીંયા અમે તમારા વડી શેતી બધું કરીએ. હા એટલે જ ને પછી મેં ના પાડી. મેં કીધી ને એકનો એક ભાઈ રહ્યો તે ભલે જાય જાતી હોય તો અહીંયા અમે કરવા લાગે છે. સોરી મેના હજી ભણા પડ્યા બપોરના. બહુ કહેવાય, હેઠા ઠામ રેવા ના દેવાય. કહેતા હોય શેતાનનો વાસ થાય. કાંઈ ન થાય, હવે એ પેલાની કહેવત હતી. એ તો આળસ આવતો હોય તો પછી એ કરીએ, એમાં કાંઈ ન હોય. ના ના સરી, એ હા શું કહેવત છે? પૂછશે તાર હાહુને. હોય એવું, આ તો તાર હાહુ પછી કંઈ કીએ નહીં. બાકી એવું હોય તા ખરી. મોરની કહેવત છે કે કોઈ દી હેઠો ઠામ ઘરમાં ન રખાય, આપણા ઘરમાં લક્ષ્મી ન આવે. એ હા શું છે? થોડું ઘણું હોય તો ખરી હો.
એ બિસાડી આવીએ પણ કોઈ દી બહુ જાજુ કર્યું ના ને એટલા માણસનું તે બહુ થાય નહીં. પાછા નીંદરના એવા આહે નહીં મેનાવો. હા મારે હો બપોરે 2-3 કલાક તો ઊંઘ લેવી જ પડે, બાકી તો મને માથું ચડે. એ આવો આવો બાયું, ક્યારે આવ્યું બધું? કઈ આવ્યા મોટીમાં? હમણાં જ આવ્યા ગગી જો હજી. એમ કઈ આજ નવરાત છે ને એ બપોર પછી વાળીએ ખોળ વાટવાય ન જવાનો. મેં કીધું આજ મંગુડીને જોઈ આવીએ બધો સામાન. હજી અડધું જ બાકી છે ને લેવાનું. હા એ થોડા જાજુ લેવાનું ને થોડું જાજુ હજી લેવાનું છે એવું હાયલા કરે. એ પોપટિયા એક ખાજે, બાકી પેટમાં દુખશે પછી રાડું દઈશ પછી કહેતો નહીં. આ જો સોસમાં બોરી બોરીને ખવાય, મીઠું મીઠું લાગે, ખટમીઠું મજા આવે. આ જોવું જોઈએ તમે કયો કેટલા વાસણનો આગું કર્યો ના કર્યો. આ બેઠા બેઠા ખાવાવાળા હોય તી ખાધે રાખે ને ઠામ કાઢે રાખે. આપણે કરીએ રાખીએ તો થાય. આ તો ચકલી કરે, આપણાથી આવું કંઈ કામ ન થાય. સાચું કહું ને તો ચકલી કામની જબરી રહેતી આ બધાનો ભાર ઉપાડે. ત્યાં મંગુડી આખો દી ખાવાનું જ કામ કરે. સાસરે જનતા રામ જાણે શું કરશે. ભાભી હું મારું કરી લઈ, તમારે મારું નથી જોવાનું, બરાબર ને? તમે તમારું કરો અને હું આ ડીશ ધોઈ નાખી. તમને એવું લાગતું હોય ને તો તમે એ ઢગલો છે ને એ ખૂટાડો. પહેલાં તો આપણે હાંજનું જમવાનું બનાવવું જોઈએ. હજી તો અડતા નથી ઠામને. હવે બાયું બેઠ્યું ને ક્યાં મારે કરવા? જરા તરા વાતું જ કર લો, બસ કર લો નિરાતે. સોરા વાહ કાકી તમારે જામફળીમાં જામફળ ત્યાં જો આવ્યું છે, બહુ ફાલ આવ્યો. હા એ અમારો સપલો ગયો તો ને આ કોસમાં, ત્યાંથી આ રોપડો લઈ આવેલ છે. હા ઝીણકી હતી ને તે દીના 5થી વધારે જામફળ આવે છે, બહુ આવે. હજી તો કાસેરા છે, અમે કોઈ તોડ્યું નથી, ખોટું ક્યાં કહેવું. આમે હોય ને એને ન ભાવે ને બીજાને મન થાય છે. એમાં સંપલ કે કંઈક બાંધી દેવાય, જીવ પડે, કોકનો નજર લાગી જાય જામફળીમાં. જો તો જામફળ તો બહુ છે. કાંઈ નહીં ભાભી, આમ દોથા ને દોથા ભરવા આવે છે તો પછી નકામ હોય ને પેટમાં દુખશે એટલે જરાક મેં સીટલો ભરી લીધો. માનતો જ નતો. લઈ જા ડીશ આખી લઈને વે જા. માન નથી ખાવી. આ તો છોકરો છે ભગવાન, ચકુડિયાથી તો આ ક્યાંય વેડીનો છે. લઈ જા આખી ડીશ. એવો વાદીલો પડ્યો છે છોકરો. સરે તાર લુગડા નીતા દેખાડ હાડ્યું ને સણિયા સોલીને કહેતી હતી અમારી ઓલી વડી બહુ કે બહુ નામી લઈ આવી છે મંગુડી. દેખાડ તો ખરી, અમે જોવા આવી. અત્યારે જો મોટીમાં દેખાડીશ ને તો પછી બધુંય બગડે. મારે છે ને બધા ઠેલા ભરાઈ ગયા છે. હાટે એવું હોય ને તો કંકોત્રી લેખન હોય ને તેથી બધા બપોર પછી આવજો. તેથી બધું બાયુને જે આ લેવાનું બાકી છે ને એ બધું તાતા આવી જાય પછી બધાને બતાવે. મારે નકામ ખોલબંધ કરવું ને અત્યારે મને જરાય ઉકલેન છે નહીં. અત્યારે મારે બપોર પછી આમે બ્યુટી પાર્લરે જવાનું છે એટલે ટાઈમે નથી એટલો. અને મારી મમ્મીને ને ભાભીને તો ખબર ના હોય મેં કેવી રીતે શું ક્યાં રાખ્યું નહીં. એટલે પછી આવજો ને. અત્યારે બેસવું હોય બેસો તમ તારે. જઈ લે ગધડીની આર હોળી વાતો મંગોળી. દેખાડવું નથી લાગતું. અમને દેખાડ તો અમને ખબર પડે ને હું લીધું હું નથી લીધું. અમારી દીકરીને તાર મને પૂછ, બધું જોઈ ગયા હતા. 2-3 વાર જોવા આવ્યા હતા. એ તો આવ્યા હે. હવે જમાનો બદલી ગયો. સાસરે જઈને કોઈ દેખાડતું નથી. દેખાડે તેમાં ને એમાં પડ્યા. હવે એ જમાના ગયા બધું. અને મારા સાસુએ તો ફોન કર્યો, જાજુ કંઈ લેવાનું નથી, તમારી ઈચ્છા થાય એટલું લેજો, બાકી ના લ્યો કાંઈ વાંધો નહીં, અહીં કાંઈ ઘટતું નથી. એમ હોવું જોઈએ. બાકી તો શું હોય, પેલાના જમાનાની હજી ઘણી એવી સાસુ છે બીજા એના હોય ને કુટુંબના ને એ નણદુના ને તેને બધા એ દીકરીઓને સંભળાવી રાખે કે તમારી દીકરી કરિયાવરમાં આ નથી લઈ આવીને, ઓલું નથી લઈ આવીને, તે નથી લઈ આવીને. હવે એ જમાનો ગયો. દીકરી આવે એ હાસું, બાકી કંઈ માગવાનું ન હોય. એ માણસને બસ લીધા લીધું હોય. એ બધું પેલાના જમાનામાં થતું. હવે સમજે ને તો એવું કંઈ કરાય નહીં. અહીંયા દીકરીની કુટુંબની બાઈ તમે જોવા આવો તો પછી સાસરિયાવાળા તો આવવાના જ છે. એ તો હાસું છે તારી દીકરીઓ. એ તારે હા હોય એમ કીધું હોય તો બહુ નામી કહેવાય કે જાજુ કંઈ લેજો ને ના ને તે. પણ તો એ મંગુડી દીકરી થોડા જાજુ લઈ જ જવું પડે. નકર જો કાલ હવારે બીજી બાઈ આવે ને એ કહી લઈએ એની વહુતા એટલું જ લઈ આવી, જાજુ કાંઈ નથી લઈ આવી. એટલે લેવું પડતું હોય ને એટલું મારી દીકરી લઈ જ લેજે. આમે તાર બાપને તો એક જ દીકરી છો, કંઈ ઘટવા નહીં દે તને. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન એ બધું લઈ દે. હા તે અમારે અમે લઈ દેવું છે. હાગુની ના ભલે ને પાડે પણ અમારે લઈ દેવું છે. અમારી દીકરીને હરખથી લઈ દેવું છે. અમારે જે જમાઈને વીટી હુનાનો સેન અને અમારી આ મંગુડીને અમારે દેવાનો છે 8 તોલાનો હાર કન્યાદાનમાં. એ અમ નક્કી કરી લીધું છે. વારે વાહ એટલું દેહો ને
સર હમણાં તો અમે વાત સાંભળી હતી કે આ તમારો સકલો દારૂ પીને આવ્યો તો ને વસ્તુ બેસી આવે છે ને ઈ વાત હાસી છે કે રઘુ ઉડામણી કોઈ કે કરી દીધી? ના રે ના બાપા, એવું કાંઈ નથી થયું. એ અટણ માણસને ખાહા પીહી વધી ગઈ ને આ તે ઉડામણી કરી દઈએ. કાંઈ નથી થયું બાપા, અમારે નામી લીલી વાળી છે, કાંઈ નથી. મારો સકલો કાંઈ નહીં સડી ગયો નામી. ખાર ખેતી લીના કોઈ હોય ઈ પછી કહેતા હોય. હા એમ જ હોય ને. તઈ તમે હેરમાં રહેતા હતા ને એટલા દીમાં આવ્યા ને કેવું ચોખ્ખું ફૂલ જેવું ઘર હોય એવા આવા લીલા ઝાડવા થઈ ગયા ને આ ફૂલ ઝાડ ને જોતા ખરી કેવું રૂપારું રધીવારું ઘર બનાવી લીધું છે. તમારે જેવું આખા ગામમાં કોઈને નથી. એ અમારી આજે મારી મંગોળીને બહુ શોખ ઝાડવાનો. એ રોપડા લીધે રાખે, ઓલા વેસવાવાળા આવે તે ગુલાબ ને ઓલું ને ઓલું. ના આમાં જાસૂદ જો એક જગ્યાએ હતો, એમાં ડાયરેક્ટ કાપી કાપીને એની બે ત્રણ છોડવા જબજબરા કરી લીધા. બહુ શોખ મારી દીકરીને. ત્યાં બબુન બેમાંથી એકને ઝાડવાનો શોખ નમરે. ચકલીને સેવરી થોડા જાજો શોખ. બાકી આને જીરી નથી અમારી મેના નેતા, એને એવું ઓછું ઉકલે. હા લાલ હવે મંગુળી આપણે બે થઈને આ વાસણ ખૂટાડીએ નકર ખૂટશે નહીં. એકલી ક્યારે કરી લઈશ? આ બાઈ વાતો કરે તો આપણે બે ફટાફટ નણંદ ભોજાઈ કરી નાખીએ. ભાભી તમે મારા સિવાય ધોવાના સૌ નહીં, હાલો ફટાફટ ધોઈ નાખીએ. તમારે જેવું કોણ થાય? તમે તો મારાથી હારસોડા સૌ ભાભી. અને આ જોઉં તો આ વાસણ સામે નજર કરો તો સુકાઈ ગયા છે, સુકાઈ ગયા. આ બાયું બેઠ્યું ને ક્યાં આપણે પોલ ઉખેડવી? જો તો હવે ઉકળશે કે સર આ ભેં લીધી લાગે હમણાં. હા વો એ પગેડી ભેં અમે લીધી છે હમણાં. અમે એનું નામ ભગર પાડ્યું છે. અને એ છે ને અમે શું કે ઉમણીથી લીધી છે. આ ઓલી આવે છે ને મરી ગયું, શું કહેવાય? ગીર ગાય કે એવું કંઈક, ગીર ગાય કાં ગીર ભેંસ કે એવું કંઈક કહેવાય છે. એ બહુ દૂધ કરે હો. 2 હાંડા દૂધ કરે, 2 હાંડા. હે એવું હોય ને જોઈ લે. આમે કેવી હાવ જોઉં તો કેવી લોટકી પડી છે. નામી આમ સાગલી રાખલ લાગે છે. કેટલા ને લીધી સર? 1.5 લાખની લીધી. હપ્તે લીધી, હપ્તે. તે હપ્તે ભેહું આવે મરો મરો મરી ગયા. હું તો કહું હપ્તે આ 4 વ્હીલર ને ઈ જ બધું આવે, ગાડીઓ ના ને તે ભેહું હપ્તે આવવા માંડ્યું છે. એ મોટીમાં મારા મમ્મીને કહેવાનો મતલબ એમ થાય છે કે બાકીને લીધી છે એમ. થોડાક દઈ આવ્યા હુથીના 10,000, બાકી લઈ આવ્યા ભેહને. એને આમે કમી નથી, ભેહુંની તાણ નથી, આખો તબીલો છે મોટો. હા બહુ નામી છે ભેહ. પણ સર કહેતા હોય તી કે ઈ ઓલિયું ભેહું હોય એનું દૂધ બહુ આશેરું હોય, વધુ કરે હાંડો હાંડો પણ આસું દૂધ હોય. ના રે ના, અમે 2 દીઠિયા દોઈ સહી. આમ ઊભી હરી રાખો તો રહી જાય દૂધમાં. એવું ખાટું રેડિયા જેવું દૂધ હોય. ને સા પીઓ તો તમને એમ થાય કે વારે વાહ, એવો તો સા થાય ઉપારો. એવું થાય છે ને જાડું તો વારે વાહ તમે કમાઈ લેહો ભેહમાં. હાલો હવે કાકી, મારો છોકરો નિશાળેથી ભણીને આવી ગયો હોય ને તો ગોતશે ને તો પાછો રાડું નાખશે ને ભૂખોય થયો હોય છે. હાલો હવે આપણે જઈએ. હા તે હાલો તો હવે જઈએ, મારે થોડુંક કામ છે.